એક વખતની વાત છે. સમુદ્ર કિનારે સુંદર શહેર પુરીમાં ભવ્ય મંદિર હતું, જગન્નાથ ટેમ્પલ. આ શહેરમાં ગોપાલ નામનો નાનો છોકરો રહેતો હતો. ગોપાલ ખૂબ ભોળો અને દયાળુ હતો. તેને ભગવાન જગન્નાથ પર ખૂબ વિશ્વાસ હતો. દરરોજ સવારે ગોપાલ મંદિર જતો અને ભગવાનને હાથ જોડીને કહેતો, જય જગન્નાથ. ગોપાલ ગરીબ હતો. તેના ઘરમાં ઘણીવાર ખાવાનું ઓછું હતું, છતાં પણ તે ક્યારેય ફરિયાદ કરતો નહોતો. એક દિવસ ગોપાલની મમ્મીએ તેને એક નાની રોટલી આપી અને કહ્યું, બેટા, આજે આપણા પાસે એટલું જ ખાવાનું છે. ગોપાલે રોટલી હાથમાં લીધી અને વિચાર્યું, આ રોટલી હું ભગવાનને અર્પણ કરીશ. તે ખુશી ખુશી મંદિર તરફ ચાલ્યો. મંદિર પહોંચીને તેણે પ્રેમથી ભગવાન જગન્નાથ સામે રોટલી મૂકી અને આંખ બંધ કરીને પ્રાર્થના કરી. તે બોલ્યો, ભગવાન, મારા પાસે આપવાનું કંઈ નથી, બસ આ નાની રોટલી છે. થોડીવાર પછી ગોપાલે આંખ ખોલી. તેને લાગ્યું કે ભગવાનના ચહેરા પર મીઠું સ્મિત છે. ગોપાલ ખૂબ ખુશ થયો. તે રાત્રે ગોપાલને અજીબ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન જગન્નાથ પ્રકાશ સાથે તેની સામે આવ્યા. ભગવાને મીઠા અવાજમાં કહ્યું, ગોપાલ, તું મને ખૂબ પ્રેમથી રોટલી આપી. તારો સચ્ચો પ્રેમ મને ખૂબ ગમ્યો. ગોપાલ ખુશ થઈ ગયો. સવાર પડી. જ્યારે ગોપાલ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરમાં ઘણું ખાવાનું હતું. તેની મમ્મી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ગોપાલ સમજી ગયો કે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોની હંમેશા મદદ કરે છે. તે દિવસથી ગોપાલ રોજ ભગવાનને યાદ કરતો અને લોકોની મદદ કરતો. અને આખું ગામ કહેવા લાગ્યું, જય જગન્નાથ.